આજથી આપણે ઇનઓર્ગેનિક અકાર્બનિક રસાયણશાસ્ત્રની આપણે શરૂઆત કરીશું ચેપ્ટર નંબર 6 થી. ચેપ્ટર નંબર 1 થી 3 પતી ગયા છે. ચેપ્ટર 4 અને 5 બાકી છે. ચેપ્ટર નંબર 6 થી આપણે સ્ટાર્ટ કરીએ. તો ચેપ્ટર નંબર 6 જેને સામાન્ય રીતે ધાતુ કર્મ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. ધાતુ કર્મ વિધિ સાદી ભાષામાં એને છૂટું પાડો તો કર્મ એટલે કે એક્શન, કાર્ય કરવું. ધાતુ વિધિ, વિધિ એટલે પદ્ધતિ, અને કર્મ એટલે કરવું, અને ધાતુ એટલે કે ધાતુને છૂટી પાડવી. તો કે આ ચેપ્ટરની અંદર આપણે તો કે તમે હેડિંગ જુઓ, બહુ મોટું હેડિંગ છે. ખાસ કરીને ધાતુ તત્વોની વાત કરીશું આપણે અહીંયા. તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો. બહુ મોટું નામ છે, આપણે એ નામથી નહીં ઓળખીએ, પરંતુ આપણે એને શોર્ટમાં મેટલર્જીના નામથી ઓળખીશું. મેટલર્જી શું છે સમજીએ. હમણાં કીધું પ્રમાણે તમે ધાતુ કર્મ વિધિને 3 જુદા જુદા શબ્દોમાં તમે વર્ગીકૃત કરો, જુદું પાડો, વિભાજન કરો તો કહી શકાય કે એવી પદ્ધતિઓ જેની મદદથી તો કે પૃથ્વીના પોપડામાંથી મળી આવતી જે ખનિજો છે, જે કાચી ધાતુ છે, એમાંથી ધાતુને મેળવવી, છૂટી પાડવી. આમ ધાતુ તત્વોના અલગીકરણ માટેની વૈજ્ઞાનિક અને તો કે ટેકનોલોજીકલ તો કે પ્રોસેસ, પ્રક્રમ અથવા પદ્ધતિઓ. બરાબર છે. તો ધાતુ વિશે આપણે અભ્યાસ કરીએ તો એ પહેલા આપણે જોઈએ કે ધાતુઓનો વિકાસ કેવી રીતે થયો. તો શરૂઆત કરીએ આપણે તો કે આજથી 10,000 વર્ષ પૂર્વેના સમયની અંદર, બરાબર છે, એકોર્ડિંગ ટુ 20th and 21st એરા, 20મી અને 21મી સદીની અંદર જે પ્રકારના શોધ અને સંશોધનો થયા છે તેના પરથી એમ કહી શકાય કે 10,000 વર્ષ છેલ્લા 10,000 વર્ષમાં જ તો કે હોમો સેપિયન્સ પ્રજાતિનો તો કે વિકાસ થયો. બરાબર છે. પરંતુ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જોવા જઈએ તો એનો તો હજારો વર્ષ પૂર્વે વિકાસ થઈ ગયેલો છે. છતાં પણ આપણે તો આજે જે ભણી રહ્યા છે, બરાબર છે, જે સમયની અંદર એ સમયના અનુસંધાનમાં વાત કરીએ તો આજથી 10,000 વર્ષ પૂર્વે તો કે મનુષ્ય એ અવિકસિત હતો. બરાબર છે. એ તો કે જંગલોની અંદર પોતાના ટુકડાઓમાં, કબીલાઓની અંદર તે રહેતો હતો. બરાબર છે. જે યુગને આપણે સ્ટોન એજના નામથી ઓળખીએ છીએ. સ્ટોન એજ, પથ્થર યુગના નામથી ઓળખીએ છીએ. મિત્રો, આપણે ધાતુની વાત કરી રહ્યા છીએ. તો આ ધાતુઓના, જુદી જુદી ધાતુઓના ઉપયોગ દ્વારા જ આજે મનુષ્ય તો કે પોતાનો વિકાસ કરી શક્યો છે, અને તે અન્ય પ્રાણીઓ કરતાં જુદો તરી આવ્યો છે ધાતુના ઉપયોગને કારણે. તો મિત્રો, શરૂઆતના સમયમાં તો કે જ્યારે મનુષ્યનો વિકાસ થયો ન હતો તેવા સમયની અંદર તો કે જ્યારે ધાતુનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ થતો ન હતો તેવા સમયની અંદર તો કે તે વખતના જે મનુષ્ય હતા એ પોતાનો જીવન નિર્વાહ કરવા માટે તો કે સામાન્ય રીતે પથ્થર અથવા મજબૂત લાકડું અથવા પ્રાણીઓના તો કે જે મજબૂત હાડકાં હતા તેનો ઓજારો, હથિયારો અને આભૂષણ તરીકે ઉપયોગ કરતો હતો, અને તેની મદદથી તો કે પોતાનો આહાર અને તો કે પોતાનું રક્ષણ કરી શકતો હતો. આ યુગને આપણે સ્ટોન એજ, પથ્થર યુગના નામથી ઓળખીએ તો એ 5000 BC એટલે કે 5000 વર્ષ પૂર્વેનો સમય હતો, જેને પથ્થર યુગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીથી લગભગ 3200 BC સુધીનો જે સમયગાળો છે, આ સમયગાળામાં સૌપ્રથમ તો કે કોપર ધાતુ નો ઉપયોગ તો કે મનુષ્ય દ્વારા કરવામાં આવ્યો. કોપર ધાતુનો ઉપયોગ. તો ધ્યાન આપો, કોપર ધાતુ એ તે સમયે પૃથ્વી ઉપર તો કે નેટિવ એટલે કે મુક્ત સ્વરૂપમાં, શુદ્ધ સ્વરૂપમાં મળતી હતી. તે સમયની વાત છે. તો કે તે વખતે કોપર હતી એ નેટિવ ફોર્મમાં એટલે કે પ્યોર ફોર્મમાં, ગાંગડા સ્વરૂપે, ગઠ્ઠા સ્વરૂપે તો કે પૃથ્વી પર તો કે અસ્તિત્વમાં હતી. તો આવી કોપર ધાતુને ભેગી કરીને તેનો એ લોકો ઓજાર અથવા હથિયાર તરીકે ઉપયોગ કરતા હતા. પરંતુ તે સમયે કોપરના સંયોજનો એટલે કે કોપરના ખડકોમાંથી કોપર બનાવવામાં આવતું ન હતું. તે સમયની વાત છે જ્યારે સીધું જ કોપર મળતું હતું. મિત્રો, એ સમયે સિલ્વર અને ગોલ્ડ તો ઉપલબ્ધ હતા જ, બરાબર છે, પરંતુ સિલ્વર અને ગોલ્ડ એ વધારે પડતા સોફ્ટ હોવાને કારણે તેનો કોઈ ખાસ ઉપયોગ કરી શકાતો ન હતો. બરાબર છે. એનો ચળકાટ એની વિશેષતા હતી, પરંતુ તો કે ઓજાર અથવા હથિયાર બનાવવા માટે તેનો ઉપયોગ નહોતો કરી શકાતો.
તો હવે જ્યારે આ જે કોપરના ગાંગડા મળી આવતા હતા નેટિવ ફોર્મમાં, બરાબર છે, તેનો તો કે તે લોકોએ ઉપયોગ કરવા માંડ્યો. અને ત્યારબાદ કોપરની જે ખનિજો હતી એ ખનિજોમાંથી પણ કોપર મેળવવાની પદ્ધતિનો વિકાસ કર્યો. કોપર એટલે કે તાંબુ એ પ્રમાણમાં નરમ ધાતુ છે, માટે એના હથિયારોનો કોઈ ખાસ ઉપયોગ થઈ શકે નહીં. તો તે વખતે તો કે આ જે મનુષ્ય તે વખતના હતા તે લોકોએ કોપરને પીગાડી તેની અંદર ટીન ધાતુ ઉમેરીને, બરાબર છે, એક નવી મિશ્ર ધાતુ બનાવી. કોપર અને ટીનના મિશ્રણથી એક નવી મિશ્ર ધાતુ બની, જેને બ્રોન્ઝ તરીકે ઓળખવામાં આવે, આપણે જેને કાંસુ કહીએ. આ કાંસુ એ કોપર કરતાં વધારે મજબૂત હતું, વધારે ટકાઉ હતું અને વધારે સખત હતું. આથી આ જે સમયગાળો છે એ સમયગાળાની અંદર તો કે બ્રોન્ઝમાંથી, કાંસામાંથી બનતા ઓજાર અને હથિયારનો ઉપયોગ થતો હતો, બરાબર છે. માટે આ જે સમયગાળો છે એની અંદર સૌથી મજબૂત ધાતુ અથવા ઘણો મિશ્ર ધાતુ તરીકે બ્રોન્ઝનો ઉપયોગ થતો હતો, માટે એને બ્રોન્ઝ એજ અથવા બ્રોન્ઝ યુગ તરીકે ઓળખવામાં આવે છે, કાંસ્ય યુગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીથી લગભગ 1200 BC પૂર્વ, ઈસવીસન પૂર્વે 1200ની સાલની આસપાસના સમયમાં તો કે આયર્ન એટલે કે લોખંડની શોધ થઈ. અને ત્યારબાદ લોખંડ તો કે અભ્યાસ પરથી માલુમ પડ્યું કે લોખંડ છે એ બ્રોન્ઝ કરતાં પણ વધારે સખત અને વધારે મજબૂત છે. અને આથી તેમાંથી તો કે ખેત ઓજારો, બરાબર છે, હથિયારો, આભૂષણો વગેરેની તો કે બનાવટ થવા લાગી. અને ખાસ કરીને જ્યારે યુદ્ધ થતા હતા, બે કબીલા વચ્ચે, બે દેશ વચ્ચે જ્યારે યુદ્ધ થતા હતા ત્યારે તો કે લોખંડ એ વધારે મજબૂત અને વધારે સખત હોવાને કારણે યુદ્ધના પ્રસંગોમાં તો કે એ વધુ ફળદાયી સાબિત થયો, જે સમય આયર્ન એજ તરીકે ઓળખાય છે. આ બધા સમયગાળાનો સમન્વય કરીએ તો આ પ્રાચીન સમયની અંદર મુખ્યત્વે સાત ધાતુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેની અંદર ગોલ્ડ, સિલ્વર, કોપર, ટીન, લેડ અને ટીન કહીશું આપણે. જો તમારા ઘરમાં જૂના વાસણો હોય તો દિવાળીની આસપાસના સમયની પર કઢાઈ કરવામાં આવે, બરાબર છે. આ ટીનની કઢાઈ કરવી પડે. કોપર અને પિત્તળના વાસણો હોય ને, ખાસ કરીને પિત્તળના વાસણો ઉપર આ ટીન છે. આ ટીન અને કોપરની મદદથી આપણે આ રીતે લખી નાખીએ, ટીન અહીંયા લખી દઈએ. કોપર અને ટીનમાંથી શું બન્યું? બ્રોન્ઝ બની હતી, બરાબર છે. ટીન, લેડ ધાતુ, લોખંડ અને મર્ક્યુરીનો ઉપયોગ કરવામાં આવતો હતો, બરાબર છે. એટલે આ 7 મિરેકલ મેટર્સના નામથી પણ ઓળખવામાં આવે છે. મિત્રો, હવે આપણે ઇન્ડિયન કલ્ચર પર પાછા આવી જઈએ તો મિત્રો, ઋગ્વેદ કે એવું માનવામાં આવે છે કે ઋગ્વેદનો જન્મ અગ્નિમાંથી, બરાબર છે, અગ્નિના મુખમાંથી થયો એમ માનવામાં આવે છે, બરાબર છે. વેદોનો જે વિકાસ થયો, વેદો ઉત્પન્ન થયા, બરાબર છે, એ મનુષ્ય દ્વારા નથી લખાયા એવું માનવામાં આવે છે. તો આ ઋગ્વેદની અંદર પણ તો કે સુવર્ણ એટલે કે સોનું અને ચાંદીની તો કે એની અંદર પણ કેટલાય શ્લોકોની અંદર તેનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો, બરાબર છે. અને તે સમયે જે કૈલાસ, જે સિંધુ, જે માનસરોવર છે અથવા જે આપણી સિંધુ નદી છે, બરાબર છે, તેને તો કે સુવર્ણના સ્ત્રોત તરીકે માનવામાં આવતા હતા. એટલે ધાતુઓનો પરિચય તો એકોર્ડિંગ ટુ હિન્દુઇઝમ તો કે ઘણા સમય પૂર્વેથી પણ હતો તેમ કહી શકાય. તો સામાન્ય રીતે 7000 વર્ષ પૂર્વે, 7000 BC, 7000 વર્ષ પૂર્વે ભારત એ સમગ્ર વિશ્વની અંદર ધાતુ કર્મ વિધિ એટલે કે ધાતુઓની ખનીજમાંથી ધાતુઓને છૂટી પાડવાની પદ્ધતિમાં તો કે પારંગત હતું અને તે સમયે સમૃદ્ધ હતું, બરાબર છે. ભારતને તે વખતે સોને કી ચીડિયા તરીકે ઓળખવામાં આવતો હતો, બરાબર છે. તો કે એને એક પુરાવા પણ અહીંયા મળ્યો. તો જો ભારતીય સબકોન્ટિનેન્ટ, ભારત એ સમયે એટલો વિશાળ દેશ હતો કે અફઘાનિસ્તાન, ઈરાનથી લઈને તો કે આ બાજુ છે બર્મા સુધી તે બર્મા અને બાલી અને જે આપણે ઇન્ડોનેશિયા કહીએ ત્યાં સુધી તેનો વિકાસ તે ડેવલપ હતો એકોર્ડિંગ ટુ હિન્દુ કલ્ચર. એટલે એ આખા એક ખંડ જેટલો તો કે ભાગ હતો, એટલે એને ભારતીય ઉપખંડ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. જુદા જુદા ધર્મનો વિકાસ થવાને કારણે, બરાબર છે, તો કે એના ભાગલા થતા ગયા. તો અત્યારે તો કે ભારતીય ઉપખંડની અંદર જે અત્યારે પાકિસ્તાનનું જે બલુચિસ્તાન આવેલું છે, બરાબર છે, ત્યાં આગળ જો અત્યારે પણ એનું નામ છે મહેગઢ,
બરાબર છે. આ મહેગઢ નામના જે વિસ્તાર છે ત્યાંથી એક તો કે તાંબાનો મણકો મળી આવ્યો હતો. ક્યારે? 6000 વર્ષ પૂર્વેનો મણકો મળી આવ્યો હતો, જે દર્શાવે છે કે 6000 વર્ષ પૂર્વે પણ ભારત દેશની અંદર તો કે તાંબાનો ઉપયોગ થતો હતો. મિત્રો, હડપ્પન અને મોહેંજો-દડો સંસ્કૃતિની અંદર પણ આ જે 7 મેટલ્સ છે, બરાબર છે, આ બધી જ મેટલ્સનો ઉપયોગ થતો હતો અને તેના અત્યારે આપણને તો કે અવશેષ રૂપે પુરાવા પણ જોવા મળે છે. તો તે સમયે તો કે જુદી જુદી ધાતુની નિષ્કર્ષણ કરવાની પદ્ધતિઓનો વિકાસ ભારત દેશમાં થઈ ચૂક્યો હતો, બરાબર છે. અને 931માં જન્મેલ નાગાર્જુન નામના જે સંત થઈ ગયા, બરાબર છે, એને વૈજ્ઞાનિકની ઉપાધિ આપવામાં આવતી હતી અને એને ધ ફાધર ઓફ ઇન્ડિયન મેટલર્જી થી એને નવાજવામાં આવ્યા. તેમને તે સમયમાં જુદી જુદી ધાતુઓને નિષ્કર્ષણ કરવા માટેની દેશી પદ્ધતિઓ, દેશી જુગાડ શોધી નાખેલા હતા, જેને કારણે સરળતાથી અને અત્યંત પ્યોર મેટલ્સ પ્રાપ્ત કરી શકાતી હતી. મિત્રો, ભારત દેશની અંદર આ ધાતુનો ઉપયોગ સદીઓ પૂર્વેથી થતો હતો. આજે પણ આયુર્વેદની અંદર ઘણી બધી ધાતુઓનો એક યા બીજા રૂપે એનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે સ્વર્ણ ભસ્મ, જે સોનામાંથી બનાવવામાં આવે, રજત ભસ્મ, જે ચાંદીમાંથી, ચાંદીને સળગાવીને એની ભસ્મ બનાવવામાં આવે, રજત ભસ્મ, પારદ ભસ્મ, તામ્ર ભસ્મ, લોહ ભસ્મ, આમ જુદી જુદી ધાતુઓનો ભસ્મ તરીકે, બરાબર છે, એને તો કે મુખ દ્વારા શરીરની અંદર દાખલ કરવામાં આવતો હતો, જેને કારણે શરીરને વધુ સારું, વધુ નિરોગી અને રોગરહિત તો કે કરી શકાય છે, બરાબર છે. તો ભારત દેશની અંદર તો ધાતુનો ઉપયોગ ઘણા વર્ષો, ઘણા સદીઓ પૂર્વેથી થઈ રહ્યો હતો. મિત્રો, હવે આપણે વાત કરીએ આપણા શરીરની અંદર પણ તો કે આપણે અત્યારે પણ કોઈ સોના ચાંદી ચ્યવનપ્રાશ જોવા મળે છે. પછી તો કે તાંબાના લોટામાં પાણી ભરીને મૂકી રાખો અને સવારે પીવો તો તમારું શરીર તાંબા જેવું થાય. કેમ? આપણા શરીરમાં પણ આ બધી ધાતુઓની જરૂર છે. આપણા શરીરમાં પણ જેટલી પણ આપણે પ્રક્રિયાઓ કરીએ છીએ, બરાબર છે, એ બધી જ દેહધાર્મિક પ્રક્રિયાઓમાં આપણે ઇલેક્ટ્રિક કરંટનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે આપણને મેટલની જરૂર પડે છે. સોડિયમ અને પોટેશિયમ તમે 10મા 11મા ધોરણમાં તમે 12મા ભણ્યા જશો, બરાબર છે. તો અહીંયા શું કહે છે તો કે મનુષ્ય શરીરમાં કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, આયર્ન, કોબાલ્ટ, કોપર, ઝિંક, સેલેનિયમ વગેરે જેવી ધાતુની તો કે વધતા ઓછા પ્રમાણમાં તો કે જરૂરત ઊભી થાય છે, બરાબર છે. જો શરીરમાં કેલ્શિયમ ઘટી જાય તો આપણા હાડકાં છે પોલા થઈ જાય, ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ થવાની સંભાવના જોવા મળે. શરીરમાં જો સોડિયમ વધી જાય તો હાઈ બ્લડ પ્રેશરના રોગો જોવા મળે, બરાબર છે, વગેરે વગેરે છે. શરીરની ઇમ્યુન સિસ્ટમ માટે તો કે ઓછા પ્રમાણમાં પણ ધાતુની જરૂર પડે છે. હવે આપણે બધી જ ધાતુઓ અને અધાતુની જ્યારે વાત કરીએ તો પૃથ્વીના પોપડામાંથી જે તત્વો મળી આવે છે વજનની દ્રષ્ટિએ, તો એમાં સૌથી વધારે કોઈ મળી આવતું તત્વ છે તો તે છે ઓક્સિજન. તો કે પૃથ્વીના પોપડાની અંદરથી તો કે 100%માંથી લગભગ 46.6% જેટલું તો કે ઓક્સિજન મળી આવે છે. એટલે કે સમગ્ર બધા જ તત્વોમાં સૌથી વધારે પ્રમાણમાં મળી આવતું કોઈ તત્વ હોય તો તે ઓક્સિજન છે, અધાતુ તત્વ છે. ત્યાર પછીથી 28.8% દળની દ્રષ્ટિએ સિલિકોન બીજા નંબરે આપણને મળે છે અને ત્યારબાદ એલ્યુમિનિયમ 8.3% સાથે ત્રીજા નંબરે છે. પછીથી 4th નંબર ઉપર આયર્ન છે અને ત્યાર પછીથી કેલ્શિયમ છે. કેલ્શિયમ પછીથી ત્યાં આગળ તમે જાઓ તો પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, સોડિયમ છે, બરાબર છે. પછી ફોસ્ફરસ અને હાઇડ્રોજન અધાતુઓ પણ અંદર આવે છે. પણ શરૂઆતના તો કે સૌથી વધારે ક્રમમાં જોવા જઈએ તો પ્રથમ 5 તત્વો તો કે જે પૃથ્વીના પોપડાથી મળી આવે છે તેનો આ ક્રમ છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પૃથ્વીના પોપડામાં મળી આવતું સૌથી વધુ તત્વ કયું? જો તત્વ પૂછાય તો ઓક્સિજન આવે, બીજા નંબરે કોણ આવે? સિલિકોન આવે. અને જો તમને એવું કીધું કે પૃથ્વીના પોપડામાં મળી આવતું ત્રીજા ક્રમનું તત્વ કયું, તો ત્રીજો ક્રમ આવે તો તત્વનો ક્રમમાં તો એલ્યુમિનિયમ આવે. પણ તમને એવું પૂછ્યું હોય કે પૃથ્વીના પોપડામાંથી મળી આવતી ધાતુઓમાં એલ્યુમિનિયમનો ક્રમ કયો છે? મળી આવતી ધાતુઓમાં એલ્યુમિનિયમનો ક્રમ કયો છે? નંબર 1 છે અને આયર્નનો નંબર 2 છે. મિત્રો ખાસ યાદ રાખજો આ પ્રકારના પ્રશ્નની અંદર સમગ્ર બધા જ તત્વોની અંદર ફર્સ્ટ અને સેકન્ડ નંબર અધાતુઓનો છે અને થર્ડ અને ફોર્થ છે ધાતુઓ છે. પરંતુ ધાતુની વાત કરીએ ત્યારે પહેલો નંબર એલ્યુમિનિયમનો આવશે અને બીજો નંબર આયર્નનો જોવા મળશે.
મિત્રો આ બધા તત્વોને તો કે આપણે બે રીતે વર્ગીકૃત કરી શકીએ, બે ભાગમાં વર્ગીકૃત કરી શકીએ. કેટલાક એવા તત્વો છે કે જે કુદરતમાંથી મુક્ત સ્વરૂપે મળી આવે છે. આ એવા તત્વો છે, આ એવા ધાતુ અને અધાતુ તત્વો છે કે જે પ્રમાણમાં ઓછા પ્રતિક્રિયાત્મક છે, વધારે નિષ્ફળતા નિષ્ક્રિય છે અને તે અન્ય સાથે જોડાયા વગર મુક્ત સ્વરૂપમાં મળી આવે છે. તે હવામાં રહેલા તો કે વાયુઓ, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે વગેરે સાથે પણ અથવા ભેજ કે સૂર્યપ્રકાશની સાથે પણ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા અનુભવતા નથી. બરાબર છે. આવા તત્વોને આપણે મુક્ત સ્વરૂપે મળી આવતા અથવા નેટિવ ફોર્મમાં મળી આવતા એલિમેન્ટ્સ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા સમજવા પ્રયત્ન કરીએ કે એલિમેન્ટ્સ તત્વ, આપણે શરૂઆત તત્વોના વર્ગીકરણથી કરી છે, ભલે ધાતુ ભણવાના છે પણ શરૂઆત શબ્દથી તત્વથી કરીએ છીએ. આપણે તત્વથી પૂરેપૂરું ડિટેલમાં અભ્યાસ કરીએ તો તત્વ બે પ્રકારે જોવા મળે. એક નેટિવ ફોર્મમાં અને બીજા કમ્બાઇન્ડ ફોર્મમાં. સાદી ભાષામાં કહીએ તો કુદરતમાંથી મુક્ત સ્વરૂપે જે મળી આવતા હોય, બરાબર છે, એવા તત્વોને નેટિવ ફોર્મમાં તત્વો મળી આવે તેમ કહેવાય. અને જે અન્ય ધાતુ અધાતુ સાથે સંયોજિત સ્વરૂપે મળી આવતા હોય એને સંયોજન તરીકે સામાન્ય રીતે ઓળખવામાં આવે. તો તમે જુઓ, હવે આપણે દરેક એલિમેન્ટની વાત કરતા હોય તો એના પણ બે ભાગ પાડી દઈએ. અત્યારે તો કે નેટિવ ફોર્મમાં મળી આવતી ધાતુઓ અને નેટિવ ફોર્મમાં એટલે કે શુદ્ધ સ્વરૂપમાં મળી આવતી અધાતુઓ. તો ધાતુની વાત કરીએ તો સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ આ બધી જ ધાતુઓ એના તો કે પ્યોર ફોર્મમાં મળી આવે છે, જેને આપણે નગેટ્સના ફોર્મમાં મળી આવે છે, નગેટ્સ સ્વરૂપે મળી આવે છે. નગેટ્સ એટલે પ્યોર ફોર્મમાં નાના નાના કણો સ્વરૂપે મળી આવે છે. નાના નાના પાર્ટિકલ, રેતીના કણો હોય ને એવા તો કે પાર્ટિકલ ફોર્મમાં મળી આવે છે. બરાબર છે. આ ઉપરાંત કોપર, કેટલાક પ્રમાણમાં કોપર અને મર્ક્યુરી પણ નેટિવ ફોર્મમાં મળી આવે છે. સામાન્ય રીતે મર્ક્યુરી પારો જે છે એ લિક્વિડ ફોર્મમાં મળી આવતી ધાતુ છે, પરંતુ ખૂબ અલ્પ પ્રમાણમાં જે એની અગત્યની જે કાચી ધાતુ છે, જે ખનિજ છે સિન્નાબાર, જેમાંથી મર્ક્યુરી મેળવવામાં આવે છે, એ સિન્નાબાર પૃથ્વીના પોપડા જે વિસ્તારમાંથી મળી આવતું હોય કે સિન્નાબારની ઉપરના કેટલાક તો કે ભાગમાં એ નાના નાના બલ્બ ફોર્મમાં તો કે પ્યોર મર્ક્યુરી એની ઉપર તો કે જમા થયેલું પણ જોવા મળે છે. તો ટૂંકમાં નેટિવ મેટલ્સ કઈ કઈ છે, મુક્ત સ્વરૂપમાં મળી આવતી ધાતુઓ કઈ કઈ છે તો કે સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ, અલ્પ પ્રમાણમાં કોપર અને સિલ્વર. અધાતુની જો વાત કરીએ તો સામાન્ય રીતે ફોસ્ફરસ અધાતુ અને સલ્ફર અધાતુ, બરાબર છે, આ બંને તો કે પ્યોર ફોર્મમાં મળી આવે છે, એટલે કે એના નેટિવ ફોર્મમાં મળી આવતા તો કે નોન મેટલ્સ છે તેમ કહી શકાય. આ ઉપરાંત બધા જ નિષ્ક્રિય વાયુઓ, જે નિષ્ક્રિય વાયુઓ છે, બરાબર છે, એ પણ કેવા છે તો કે હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે વગેરે વગેરે. આ જે નિષ્ક્રિય વાયુ છે એ પણ પ્યોર ફોર્મમાં જોવા મળે. સાથે સાથે કાર્બન, સૌથી અગત્યનું નોન મેટલ ભૂલી ગયા આપણે, હીરો અને ગ્રેફાઇટ, બરાબર છે. આ હીરો અને ગ્રેફાઇટ કહો અથવા તમે એને અસ્ફટિકમય પદાર્થ તમે કહો તો કાર્બનના અસ્ફટિકમય જે પદાર્થો છે, કોલસો છે, કોક છે, આ બધા પ્યોર કાર્બનના બનેલા છે. તો ફોસ્ફરસ, સલ્ફર, કાર્બન જેવી અધાતુઓ, બરાબર છે, અને હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન જેવા નિષ્ક્રિય વાયુઓ, તો કે ઉપરાંત ઓક્સિજન, N2, બરાબર છે, વગેરે જેવા વાયુઓ સ્વરૂપે પણ કેટલાક તત્વો પ્યોર ફોર્મમાં મળી આવે છે, નેટિવ ફોર્મમાં મળી આવે છે તેમ કહી શકીએ આપણે.
આ સિવાયની બધી જ ધાતુઓ અને અધાતુઓ છે એ સંયોજિત સ્વરૂપે મળી આવે છે, બરાબર છે, એટલે કે સંયોજન સ્વરૂપે મળી આવે છે. અને પૃથ્વીના પોપડાનો જે ભાગમાં આવા સંયોજનોનું પ્રમાણ વધારે હોય તે તત્વનું તે ખડક છે તેમ કહેવાય, બરાબર છે. દાખલા તરીકે ધાતુની વાત કરીએ તો આના સિવાયની જેટલી પણ ધાતુઓ છે કે છે તો કે પ્રતિક્રિયાત્મક રિએક્ટિવ મેટર્સ છે, જે હવા સાથે, ઓક્સિજન સાથે, ભેજ સાથે, કાર્બન ડાયોક્સાઇડ સાથે વગેરે સાથે તરત જ પ્રક્રિયા કરી તે સંયોજનમાં ફેરવાય છે. અને સામાન્ય રીતે તેની અંદર સલ્ફાઇડ, કાર્બોનેટ, સલ્ફેટ, નાઇટ્રેટ, હાઇડ્રોક્સાઇડ, ફોસ્ફેટ, સિલિકેટ વગેરે સ્વરૂપે મળી આવે છે. કઈ તો કે આ એલિમેન્ટ સિવાયના બાકીના બધા જ એલિમેન્ટ્સની જ્યારે વાત કરીએ ત્યારે. હવે આપણે આ ચેપ્ટરમાં ફક્ત ધાતુઓના નિષ્કર્ષની વાત કરવાની છે. તો આ ધાતુઓના નિષ્કર્ષની વાત કરતા પહેલા આપણે કેટલીક વ્યાખ્યાનો અભ્યાસ કરી લઈએ. તો પહેલી વ્યાખ્યા છે મિનરલ, ખડક. ખડક ના કહેવાય, ખનિજ, સોરી, મિનરલ એટલે ખનિજ. તો કે સામાન્ય સ્વરૂપે મોટા ભાગની ધાતુઓ, સામાન્ય રીતે મોટા ભાગની જે ધાતુઓ છે એ તો કે સંયોજિત સ્વરૂપે પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે. આ સંયોજિત સ્વરૂપ ને તે ધાતુની ખનિજ કહે છે. તે ધાતુની ખનિજ કહે છે. દાખલા તરીકે મેં પૃથ્વીના પેટાળમાંથી કેટલો ભાગ ખોદીને બહાર કાઢ્યો છે અને એની અંદર કેલ્શિયમ ધરાવતા સંયોજનો, બરાબર છે, વધુ જોવા મળતા હોય તો એ આખો જે ભાગ છે એ કેલ્શિયમની ખનિજ છે તેમ કહેવાય, બરાબર છે. અને આ જે સંયોજન સ્વરૂપમાં કેલ્શિયમ રહેલું છે તેમાંથી તો કે આપણે કેલ્શિયમ મેળવીએ, બરાબર છે, તો એ રીતે તે ખનિજમાંથી તેનું નિષ્કર્ષણ કર્યું તેમ કહેવાય, બરાબર છે. પણ મિત્રો યાદ રાખો, દરેક ખનિજમાંથી જુદી જુદી, એટલે કોઈ એક જ ધાતુની બધી જ ખનિજોમાંથી તો કે તે ધાતુને મેળવી શકાતી નથી, પરંતુ એક જ ધાતુની ઘણી બધી ખનિજો પૈકી કેટલીક જ ખનિજો એવી હોય છે કે જેમાંથી વધુ સારા પ્રમાણમાં અને વ્યાપારિક ધોરણે ફાયદાકારક રીતે, બરાબર છે, તેને મેળવી શકાતું હોય, બરાબર છે. તો તેવી ખનિજોને આપણે ખનિજ ના કહેતા ઓર અથવા કાચી ધાતુ અથવા અયસ્કના નામથી ઓળખીએ છીએ. તો એક બીજી વ્યાખ્યા જુઓ, ઓર્સ. એક સિંગ્યુલર ફોર્મમાં ઓર કહેવાય. ઓર એટલે અયસ્ક. સાદી ભાષામાં કાચી ધાતુ કહેવાય. હજુ સંપૂર્ણપણે પાકેલી નથી, એટલે કે સંપૂર્ણપણે ધાતુ નથી, બરાબર, શુદ્ધ સ્વરૂપમાં ના હોય એટલે કાચી ધાતુ અથવા અયસ્કના નામથી ઓળખવામાં આવે. તેની વ્યાખ્યા કેવી રીતે લખીશું તો કે જે ખનિજમાંથી વધુ સારા પ્રમાણમાં અને વ્યાપારિક ધોરણે શું થયું
તો કે ફાયદો થતો હોય એને તે ખનિજમાંથી ધાતુને મેળવીને ધાતુનું વેચાણ કરવામાં આવે તો વેચાણ માટે એને મેળવવા માટે જે રૂપિયાનો ખર્ચો થયો છે બરાબર છે એના કરતાં વેચાણમાં વધારે ફાયદો થતો હોય તો એને વ્યાપારિક ધોરણે ફાયદાકારક છે તેમ કહેવાય. એટલે અહીંયા વ્યાપારિક ધોરણનો અર્થ નફાકારક રીતે બરાબર છે. ધાતુ મેળવી શકાતી હોય તેવી ખનિજોને તે ધાતુની કાચી ધાતુ કહે છે. હવે મિત્રો યાદ રાખો કોઈ એક જ ધાતુની બધી જ કાચી ધાતુ અથવા અયસ્ક અને કાચી ધાતુ બંને એક જ નામ છે. શબ્દો અલગ અલગ છે. એક જ ધાતુની બધી જ અયસ્ક અથવા કાચી ધાતુ તે ધાતુની ખનિજ છે તેમ કહેવાય. પરંતુ એક જ ધાતુની બધી જ ખનિજને તે ધાતુની કાચી ધાતુ કે અયસ્ક કહી શકાય નહીં. આ મુદ્દો ખાસ ખ્યાલ રાખજો. શું કહે છે અહીંયા આપણે ભણ્યા મિનરલ અને ઓર ખનિજ અને કાચી ધાતુ. તો એક જ ધાતુની બધી જ ખનિજો હોય એને આપણે એની ઓર અથવા કાચી ધાતુ અથવા અયસ્ક કહી શકીએ નહીં. પરંતુ જે અયસ્ક છે એને કાચી ધાતુ કહેવાય. કેમ? તો કે અયસ્કની વ્યાખ્યા શેની પરથી આવી? ખનિજ પરથી આવી. બરાબર છે. તો અયસ્કમાં ખનિજનો સમાસ થઈ ગયો છે પણ ખનિજમાં અયસ્કનો સમાસ કોઈ જગ્યાએ થયો નથી થયો. મતલબ કોઈ પણ ધાતુની બધી જ અયસ્ક ખનિજ કહી શકાય પણ ખનિજને બધી જ ખનિજને અયસ્ક કહી શકાય નહીં. ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો દાખલા તરીકે મારી પાસે એલ્યુમિનિયમની કેટલીક ખનિજો છે. દાખલા તરીકે બોક્સાઇટ પછીથી કેઓલિનાઇટ, ક્રાયોલાઇટ, કોરેન્ડમ. કોર્સમાં નથી એટલે લેતો નથી. બોક્સાઇટ, કેઓલિનાઇટ. એના પછીથી ધારો કે લઈએ આપણે ચીનાઈ માટી. બરાબર છે. એના પછીથી લઈએ આપણે અબ્રખ, માઇકા. તો આ બધી એની ખનિજો છે. આ ચીનાઈ માટી અને અબ્રખ છે એ એલ્યુમિનો સિલિકેટ પ્રકારની ખનિજ છે. એલ્યુમિનો સિલિકેટ પ્રકારની કાચી ધાતુઓ ખનિજો છે. પરંતુ જ્યારે હું કાચી ધાતુની વાત કરું તો ફક્ત બોક્સાઇટ અને કેઓલિનાઇટ એ એની કાચી ધાતુ છે એટલે કે અયસ્ક તરીકે વર્તે છે. આનો અર્થ શું થયો? તો કે એલ્યુમિનિયમની ખનિજો 4 પણ એ ચારે ચાર ખનિજમાંથી તો કે વ્યાપારિક ધોરણે અને વધુ સારા પ્રમાણમાં ધાતુ મળી શકાતી નથી. ફક્ત આ બેમાંથી મળી શકાય છે. એટલે એલ્યુમિનિયમની ખનિજો 4 પણ કાચી ધાતુ કઈ? તો કે ફક્ત બોક્સાઇટ અને કેઓલિનાઇટ કે જેમાંથી આપણે સારા એવા પ્રમાણમાં તો કે ઓછા ખર્ચે આપણે એલ્યુમિનિયમ ધાતુને મેળવી શકીએ છીએ. બરાબર છે. માટે આ બંને એલ્યુમિનિયમની ખનિજો ખરી પણ સાથે તો કાચી ધાતુ પણ ખરી. પણ આ બે છે એ ફક્ત ખનિજ છે પણ એ કાચી ધાતુ તરીકે ઉપયોગમાં લઈ શકાય નહીં.